નમસ્કાર. હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ અપના મિજાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર મિત્રો, અપના મિજાજ ન્યૂઝથી હું સંજય જાની. હું અત્યારે છું મહેસાણાના ફાયર સ્ટેશન ઉપર. અહીં આગળ ફાયરમેન તરીકે જે ફરજ બજાવી રહ્યા છે મેહુલદાન ગઢવીએ એક આક્ષેપ કર્યો છે કે અહીં જે ફાયરની ગાડીઓ છે તેમાં જે પાણી ભરવા માટે આપત્તિના સમયે જે આગ જેવી ઘટનાઓ બને ત્યારે એમાં પાણી ભરવા માટેની જે સિસ્ટમ લગાવવી પડે તે સિસ્ટમ લગાવવામાં આવી નથી અને સિસ્ટમ લાવવામાં પણ આવી નથી અને એના નામે એક 50,000થી ઉપરનું બિલ કંઈક કોર્પોરેશનમાંથી મંજૂર કરાવી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથેની અરજી તેઓએ સીએમઓને અને જિલ્લા કલેક્ટરને કરી છે. હું આપને જે દ્રશ્યો બતાવું છું એ પ્રમાણેના છે કે છેલ્લા 2 વર્ષથી એવું કહેવાય છે કે ફાયર સ્ટેશનની વાહનોમાં જે પાણી ભરવા માટેનો જે વાલ હોય એ વાલ પણ હજુ 2 વર્ષથી કોઈએ નાખ્યો નથી, તૂટી ગયો છે. એટલે અહીંના કર્મચારીઓને વાંદરી પાનું ભરાવીને એ પાણી ઉલેચવા માટેની કામગીરી કરવી પડતી હોય છે. આપ જે મારી પાછળ જોઈ રહ્યા છો એ રીતે જે વાહનો છે ફાયર સ્ટેશનના, જે ફાયર ફાઇટરો છે તેમને પણ જે તડકામાં પડ્યા રહે છે, તડકામાં પડી રહીને એમનો કલર પણ ડીમ થઈ ગયો છે. તેમ છતાં અહીં કોઈ શેડની સુવિધા ઊભી કરવામાં આવતી નથી અને વગર ફોગટના લાખો રૂપિયા કે હજારો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આપ મારી સામે બીજું એક વ્હીકલ પણ જોઈ શકો છો કે જે નવી જ ગાડી કોર્પોરેશન દ્વારા અહીં ફાયર માટેની લાવવામાં આવી છે. ઊંચી સીડી છે, હાઈ રાઇઝ બિલ્ડિંગો માટે કામ આવી શકે તેવી છે, પરંતુ આને પણ તડકામાં મૂકીને જે આ લાલ કલર છે તે ડીમ થઈને એકદમ આછો થઈ શકે એ પોઝિશનમાં પડી છે. એને પણ તડકામાં બળવા માટે મૂકી દેવામાં આવી છે. આ સંદર્ભે જ્યારે અમે જે બોગસ બિલ મૂકવામાં આવ્યું છે અને જે સિસ્ટમ જે વાહનમાં પાણી નાખવા માટેની જે સિસ્ટમ લાવવામાં નથી આવી અને એ અંગેના જે આક્ષેપ કરીને અરજી કરવામાં આવી છે તે મેહુલદાન ગઢવીને અમે મળ્યા. તેઓએ શું કહ્યું સાંભળો અને તદુપરાંત અમે આ અંગે જે તપાસ કમિટી બેસાડવામાં આવશે અને તપાસ જે શું હકીકત છે એ જાણી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું અહીંના ડેપ્યુટી કમિશનર મંડોરીએ પણ વાત કરી હતી. મારું નામ મેહુલદાન મહેશભાઈ ગઢવી છે અને ફાયર વિભાગમાં ફાયર સ્ટેશનનું આજે નવા ફાયર સ્ટેશનનું અત્યારે જે નિર્માણ થયું એ વખત જે ફાયર વ્હીકલમાં પાણી ભરવા બાબતની જે સિસ્ટમ હતી એ ફાયર સ્ટેશનનું નિર્માણ થયું એ વખતની જ છે સિસ્ટમ. નવી કોઈ પણ પ્રકારની સિસ્ટમ નાખેલી નથી અને એનું બિલની ઉચાપત કરવામાં આવેલી છે. 58,410 આસપાસના બિલની ઉચાપત કરવામાં આવી છે અધિકારીઓ દ્વારા, ફાયર વિભાગના મુખ્ય અધિકારીઓ દ્વારા. હરેશભાઈ પટેલ એમના દ્વારા કરવામાં આવી છે ઉચાપત અને હરદીપસિંહ સિસોદિયા દ્વારા બિલ પાસ કરવામાં આવેલ છે. નિષ્પક્ષ તપાસ થાય અને આ પબ્લિકનો પૈસો છે, ટેક્સનો પૈસો છે. અમે ક્વાર્ટરના ટેક્સ ભરીએ છીએ, બરાબર. અમે અમારા ક્વાર્ટર્સના ટેક્સ ભરીએ. નિષ્પક્ષ તપાસ થાય, જે સત્ય ઉજાગર થાય. આમાં સીએમઓમાં મેં રજૂઆત કરી હતી 20/4/2026. એ વખત મેં ચોથા મહિનામાં સીએમઓ સાહેબને રજૂઆત કરી હતી અને 18 તારીખે એ વખત કોર્પોરેશનમાં આપ્યું હતું. બીજે બધે નકલ રવાના કરી. આ તો એક બિલ તમારી સામે આવ્યું છે, વધુ કંઈ ભ્રષ્ટાચાર જુઓ એવું કે અંદેશો? હવે તો તપાસનો વિષય છે. તપાસ થાય, જૂના બિલોમાં તપાસ થાય તો આપણે મતલબ ખબર પડે કે કયા બિલમાં કેટલું થયું છે એમ. મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલું ફાયર સ્ટેશન બાબતે ગઈકાલે અમે અલગ અલગ મીડિયાના માધ્યમોથી જોયું છે કે ફાયર વિભાગમાં એક ભ્રષ્ટાચાર થયો છે. તો એ બાબતે મને વિગતો મળી છે. તો અમે અમારી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, એક એન્જિનિયર અને એક અમારા વહીવટી અધિકારીની ટીમ બનાવીને અમે આમાં તપાસ કરી રહ્યા છીએ. નાની રકમ છે પણ એને ભ્રષ્ટાચાર કહી શકાય કે ભ્રષ્ટાચાર 1 રૂપિયાનો હોય તો પણ એને ભ્રષ્ટાચાર કહી શકાય. 58,000 જેટલી રકમ છે. એટલે અમે એમાં વિશેષ કાળજી રાખી અને હકીકત શું છે, હકીકતલક્ષી રિપોર્ટ, એના બિલો શું કામ હતું એની ડિટેલ તપાસ કરી રહ્યા છીએ. આમાં જો કોઈ ભ્રષ્ટાચાર જણાશે, હકીકત એવી જણાશે તો દંડનીય કાર્યવાહી કરશું. હા, કલેક્ટર અને સીએમઓ સુધી રજૂઆત કરવામાં આવી છે એવી વિગતો અમને મળી છે. વાત સાચી છે. અમે ડિટેલ જાણી લેશું, અભ્યાસ કરશું. આ શરૂઆતના આક્ષેપો છે તો એમાં તથ્ય છે કે કેમ એની અમે તપાસ ચાલુ કરી દીધી છે. વિગતવાર આવશે તો અમે એને મીડિયા સમક્ષ પણ મૂકશું હકીકત શું છે. નમસ્કાર. આ હતી આજની મહત્વપૂર્ણ ખબર. આવા જ તાજા, મહત્વના અને સચોટ સમાચાર મેળવવા માટે અપના મિજાજ ન્યૂઝ ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ.